તમારી સાથે શેર કરીશ ગુજરાતી લાઈવ ઢોકળાની રેસીપી. તો કોઈ પણ જાતની તૈયારી વગર આ ઢોકળાને આપણે ઇન્સ્ટન્ટલી બનાવશું, જેમાં આપણે ઢોકળાનું બેટર એવી ટીપ સાથે તૈયાર કરશું કે ઢોકળા પહેલી જ વારમાં એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થશે. સાથે ઢોકળા સાથે સર્વ થતી સ્પેશિયલ ચટણી પણ બનાવશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવવા માટે મેં 1 વાટકી જેટલો સૂજી રવો લીધેલો છે. તો ઢોકળાનું ટેક્સચર અંદરથી જાળીદાર તૈયાર થાય તેના માટે મેં આ રીતના જાડા રવાનો ઉપયોગ કરેલો છે. હવે મેં તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. સાથે મેં અહીંયા 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલો અડદનો લોટ લીધેલો છે. તો મેં આ રીતની અડદની દાળને પીસીને તેનો લોટ તૈયાર કરી લીધેલો છે. અને ઢોકળાના બેટરમાં ખટાશ આપવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલું ખાટું દહીં લીધેલું છે. તો જેને એકદમ સહેલું માપ 1 વાટકી સૂજી રવા સાથે આપણે તેનાથી અડધું એટલે કે અડધી વાટકી જેટલું દહીં લેવાનું છે. સાથે બાઇન્ડિંગ માટે અડધી વાટકી જેટલો ચણાનો લોટ અને ફક્ત 1/4 કપ જેટલો અડદનો લોટ લેવાનો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને દહીંની ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. સાથે તીખાશ માટે 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ, અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી દઈએ. અને હવે ઢોકળાના બેટરમાં આપણે ઇન્સ્ટન્ટ આથો લાવવાનો છે. તો મેં અહીંયા ખાટી છાશ લીધેલી છે. તેને થોડી એડ કરતા જઈને આપણે શરૂઆતમાં ઢોકળાનું થોડું થીક બેટર બનાવી લઈએ. તો મેં છાશ એડ કરીને ઢોકળાનું બેટર તૈયાર કરી લીધેલું છે. અને શરૂઆતમાં મેં તેને આ રીતના થોડું થીક રાખેલું છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલી છાશની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા બેટરમાંથી ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે બેટરમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. અને હવે હાથની મદદથી ઢોકળાના બેટરને 5 મિનિટ માટે ફેટી લઈએ. તો ઢોકળાનું બેટર બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે અને તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય છે. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં બેટરને એકદમ સારી રીતે ફેટી લીધેલું છે અને તે આ રીતના ફૂલી ગયું છે. તો તેને ઢાંકીને 25 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો ઢોકળા માટેનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે, જેમાં આપણે સૂજી એડ કરેલો છે, જેનાથી ઢોકળા અંદરથી જાળીદાર તૈયાર થાય છે. જ્યારે ચણાનો લોટ ઢોકળાના બેટરને એક બાઇન્ડિંગ અને સ્વાદ આપે છે. તેની સાથે આપણે થોડો અડદનો લોટ એડ કરેલો છે, જેનાથી આપણા ઢોકળા એકદમ ફૂલેલા તૈયાર થશે. અહીંયા જો ઘરમાં અડદનો લોટ ના હોય તો તમે અડદની દાળને મિક્સર જારમાં પીસીને તેને તૈયાર કરી શકો છો. સાથે ઢોકળાનું બેટર આપણે થોડું થીક રાખવાનું છે. શરૂઆતમાં જો આપણે વધુ પડતી છાશ કે પાણી એડ કરીને બેટરને પતલું કરી દેશું તો બેટરમાં રવો બરાબર નહીં ફૂલે અને ઢોકળા થોડા ચીકાશવાળા બનશે. એટલે શરૂઆતમાં બેટર થીક રાખશું અને પછી આપણે બેટરની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી લેશું. તો લગભગ 25 થી 30 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટરને જોઈએ તો રવો છાશને એબ્ઝોર્બ કરીને એકદમ સારી રીતે ફૂલી ગયો છે. અને રવો ફૂલવાને લીધે બેટર થોડું થીક થઈ ગયું છે. તો તેની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરવા માટે તેમાં થોડું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ ઇન્સ્ટન્ટ ઢોકળાને આપણે રવો, ચણાનો લોટ અને અડદના લોટ સાથે બનાવીએ છીએ. એટલે આપણે બેટરમાં વધુ પડતું પાણી એડ કરીને તેને પતલું નથી કરી દેવાનું, નહીં તો ઢોકળા થોડા ચીકાશવાળા બનશે. તો આપણું ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી તમને બતાવું તો તે આ રીતના ચમચામાંથી રિબનની જેમ પડે છે, જે ઢોકળા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે ફક્ત 2 થી 3 ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો એ તૈયાર થયેલા બેટરમાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે. તમે તેની જગ્યાએ બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર અડધા લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને તમે જોઈ શકો છો કે બેટર આ રીતનું ફ્રોથી થઈને ફૂલી ગયું છે. તો હવે તેમાંથી ફટાફટ ઢોકળા બનાવી લઈએ. તો ઢોકળા બનાવવા માટે મેં આ રીતની થાળી લીધેલી છે. તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ, જેથી ઢોકળા એકદમ ઇઝીલી ડીમોલ્ડ થઈ જાય. અને હવે તૈયાર થયેલા બેટરમાંથી થોડું બેટર થાળીમાં એડ કરી દઈએ. હવે થાળીને આ રીતના થોડી હલાવીને બેટરને સ્પ્રેડ કરી દઈએ અને બેટર ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં કડાઈમાં થોડું પાણીને ગરમ કરી લીધેલું છે. હવે વચ્ચે રાખેલા કાંઠા ઉપર થાળીને રાખી દઈએ. અને ઢોકળા સ્ટીમ થાય ત્યારે તેની ઉપર પાણી ન પડે તેના માટે મેં અહીંયા ઢાંકણા ઉપર આ રીતનું કોટનનું કપડું રેપ કરી લીધેલું છે. હવે ઢાંકણ બંધ કરીને ઢોકળાને હાઈ ગેસની ફ્લેમ પર 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો લગભગ 12 થી 13 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણા ઢોકળા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. છરીની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે, મીન્સ તે અંદરથી જરા પણ કાચા નથી. તો હવે તેને કડાઈમાંથી કાઢી લઈએ અને ઠંડા કરવા માટે રાખી દઈએ.
હવે તૈયાર થયેલા ઢોકળા ઉપર થોડું તેલ એડ કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો લાઈવ ઢોકળા ઉપર થોડું તેલ એડ કરવાથી તે ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે છે. અને હવે ઢોકળાને છરીની મદદથી કટ કરી લઈએ. અને ડીમોલ્ડ કરીને ઢોકળાને બતાવું તો અંદરથી એકદમ જાળીદાર આપણા ઢોકળા તૈયાર થયા છે. હાથેથી ઢોકળાને તોડીએ તો ઢોકળા એકદમ સોફ્ટ તૈયાર થયા છે. તો આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા બેટરની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ થીક અને ચમચામાંથી રિબનની જેમ પડે તેવી રાખવાની છે. સાથે ઢોકળાને ફૂલેલા બને તેના માટે આપણે તેમાં ઈનો એડ કરેલો છે. તમે તેની જગ્યાએ બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઈનોથી વધુ સારું રિઝલ્ટ આવે છે. સાથે ઢોકળાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી તે એકદમ સારી રીતે ફૂલી શકે. તો હવે તૈયાર થયેલા ઢોકળા માટે સ્પેશિયલ ચટણી બનાવી લઈએ. તો હવે સૌથી પહેલાં તીખી લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા 15 થી 16 નંગ જેટલી લસણની કળી લીધેલી છે. હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે. અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. હવે મેં અહીંયા 1 ટમેટાના ટુકડા લીધેલા છે. તો ચટણીમાં થોડું ટમેટું એડ કરવાથી તે લસણના ટેસ્ટને બેલેન્સ કરે છે, સાથે ચટણીને થોડી ટેંગીનેસ આપે છે. તો હવે તેને ચટણી સાથે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ચટણીની આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને સાતળવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં ચટણીની પેસ્ટને એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે સાતળી લઈએ. તો અહીં આપણે ચટણીને લસણ સાથે બનાવેલી છે, એટલે તેને સાતળવાથી લસણનો કાચો સ્વાદ વયો જશે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ચટણી એકદમ સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને ચટણીના મિક્સરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો ચટણીની આ પેસ્ટને તમે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. અને તેને અત્યારે ખાવા માટે હું તેમાં થોડું પાણી એડ કરી દઈશ અને તેને સારી રીતે મિક્સ કરી લઈશ. તો ઢોકળા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેની સાથે મરચાં અને સિંગદાણાની તીખી ચટણી બનાવી લઈએ. તો મેં અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી અને 5 થી 6 નંગ જેટલા મરચાંના ટુકડા લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને મેં 1.5 મોટી ચમચી જેટલો લીંબુનો રસ લીધેલો છે. સાથે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને ચટણી સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય તેના માટે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને મરચાંની થોડી તીખી અને ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આપણી ઢોકળાની સ્પેશિયલ ચટણી તૈયાર થઈ ગઈ છે. તો એ તૈયાર થયેલી ચટણી સાથે ગરમા ગરમ ઢોકળાને સર્વ કરી લઈએ. તો ઢોકળા તો તમે ઘણીવાર બનાવ્યા હશે, પણ કોઈ પણ જાતની તૈયારી વગર એકદમ ઇન્સ્ટન્ટલી બની જતા આ ઢોકળા ચટણી સાથે ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.